નમસ્કાર મિત્રો, અગાઉ આપણે વિભાગ 2 માં સેક્રેટરી પ્રેક્ટિસમાં જોયું પહેલું પ્રકરણ સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. હવે આપણે બીજું ચેપ્ટર પહોંચ્યા છીએ, તે છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી એટલે શું, તેના ગુણ, લાયકાત, કઈ રીતે તેને કંપની સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, તેમાં સૌપ્રથમ છે પ્રસ્તાવના. બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે, એટલે કે વાણિજ્ય વેપારના સ્વરૂપમાં પણ ફેરફાર થયા છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. જો બહુરાષ્ટ્રીય કંપનીમાં પણ આ વ્યવસ્થાનો વિકાસ થયો છે, ફેરફાર થયા છે, પરિવર્તનો થયા છે. આના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. જો અત્યારના વર્તમાન ધારા, કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીની એક જરૂરિયાત છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનો છે. જો કંપની ધારાના જોગવાઈ અનુસાર એક વહીવટી સંચાલકીય કામગીરીમાં કંપની ધારામાં અસરકારક અને કાર્યદક્ષ રીતે કંપની સેક્રેટરીની કામગીરી હોય છે. અને નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, જો ખાસ સમજો મિત્રો, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે આપેલું છે, એને કહેવામાં આવે છે KMP, કી મેનેજરિયલ પર્સનલ. કી મેનેજરિયલ પર્સનલ એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિત્વ. કંપની ધારામાં આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે મિત્રો? 5 વ્યક્તિનો સમાવેશ થાય છે. કઈ કઈ છે 5? પહેલી છે મેનેજિંગ ડિરેક્ટર આવે છે, જેને આપણે MD તરીકે પણ ઓળખી શકાય છે, અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર. આ ત્રણેયના એક જ સ્વરૂપના અથવા સ્વરૂપમાં આપેલા છે. મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર. ત્યારબાદ આવે છે બીજું કંપની સેક્રેટરી. ત્રીજું આવે છે મુખ્ય નાણાકીય અધિકારી. ત્રીજું કયું છે? મુખ્ય નાણાકીય અધિકારી આવે છે. ચોથું આવે છે પૂર્ણ સમયના સંચાલક તરીકે, પૂર્ણ સમયના સંચાલક. અને પાંચમું આવે છે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી. જો કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી સ્વરૂપે. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું KMP તરીકે સ્થાન મળ્યું છે. જો બીજા નંબરનું સ્થાન કોને મળ્યું છે? કંપની સેક્રેટરીને. અને કયું સ્થાન કહેવામાં આવે છે? કી મેનેજરિયલ પર્સનલ એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે બીજું સ્થાન મળે છે કોને? કંપની સેક્રેટરીને. તો હવે આપણે મુદ્દો આવે છે કે કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાતો. એના ગુણો ક્યાં છે, એની લાયકાતો શું છે કે જેના કારણે કંપની સેક્રેટરી તરીકે તે વ્યવસ્થિત અને સારી રીતે રહી શકે અને તે યોગ્ય ગણી શકાય, તેના વિશે ચર્ચા કરી. ચાલો મિત્રો, કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. જો સ્વાભાવિક રીતે તેની કાર્યક્ષેત્ર અને જવાબદારીમાં ઓટોમેટિક વધારો થતો જાય છે. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત જરૂર રહે છે. જો લાયકાત એટલે કેવી લાયકાત છે? અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત, કે જેના આગળ હોય એ વધારાની લાયકાત પણ હોવી જોઈએ, કે જેના કારણે એ કુશળ વહીવટ પણ સારી રીતે કરી શકે. હવે ત્યારબાદ આવે છે કંપની સેક્રેટરીના ગુણો દર્શાવવામાં આવે છે, જે ગુણો આપણે 12 આપેલા છે. 12 ગુણો વિશે. ત્યારબાદ આવે છે લાયકાતો છે 10. આ ગુણો અને લાયકાતો કંપની સેક્રેટરીમાં હોવી જોઈએ, ત્યારે એ સક્સેસ અને ખરેખર
ખૂબ સારી રીતે કામગીરી કરનાર વ્યક્તિત્વ તરીકે ઉભરી આવે છે, એટલે કે કંપનીમાં ખૂબ સારામાં સારું વ્યક્તિત્વ ગણાય છે. ચાલો હવે આપણે કંપની સેક્રેટરીના ગુણો વિશે ચર્ચા કરીએ મિત્રો. તેમાં પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. જો ખાસ સમજો, જો સુંદર સ્વાસ્થ્ય હશે, સારું સ્વાસ્થ્ય હશે તો તમે કંપની માટેના જે કામગીરી કરવામાં પ્રબળ છો એ કરી શકશો. જો માંદા પડો તો તમે ન કરી શકો. એટલા માટે પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે. અનિયમિતતાનો સામનો કરવો પડે છે. જો ખૂબ વધારે પ્રમાણમાં પરિશ્રમ કરવો પડે છે, અનિયમિતતાનો પણ સામનો કરવો પડે છે. એવું નથી ફરજિયાત કે સવાર, બપોર ને સાંજે જમવાના સમય અનુકૂળતા મુજબ જ મળી રહે, એવું નથી હોતું. ક્યારેક ન પણ મળે, ક્યારેક મોડું પણ થઈ જાય છે. આ અનિયમિતતાનો પણ સામનો કરવો પડે છે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવામાં તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. આ બધા કઠિન કાર્યો કરવા માટે સુંદર સ્વાસ્થ્ય પહેલું હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે. જો શારીરિક રીતે તે સ્વસ્થ હશે, સારું સ્વાસ્થ્ય હશે તો માનસિક રીતે પણ એ સ્વસ્થ હશે. ત્યારબાદ આવે છે પ્રામાણિકતા. પ્રામાણિક કેવું હોવું જોઈએ? સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે જરૂરી છે. જો કંપનીની બધી બાબતો પોતે જાણતો હોય છે, પોતાની આવડત અને પોતાની પ્રામાણિકતાથી, અને ખરેખર એક સારા કાર્ય તરીકે પ્રામાણિકતા જવાબદાર ગણવામાં આવે છે, તો એ પ્રામાણિકતાનો ગુણ તેમાં વિકસેલો ગણાય છે. તેની સુટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્ર્યવાન બને છે. જો પોતાના રહેલી જે ટેવો છે, એટલે કે સારામાં સારી ટેવો છે, પોતાનું વર્તન છે, કે જેના કારણે બીજા અધિકારીઓ, કર્મચારીઓને પણ તેના આગળથી કંઈક સારું માર્ગદર્શન મળી આવે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા જરૂરી છે. જો પોતાનું હિત થાય એવું નહીં, મારી કંપની છે અને કંપનીનું હિત થાય તેવો નિર્ણય હોવો જોઈએ. આ કહેવાય છે પ્રામાણિકતાનો નિર્ણય કહેવામાં આવે છે, અને તે પ્રામાણિકતાનો ગુણ વિકસિત કરી શકે છે. ત્યારબાદ આવે છે આકર્ષક વ્યક્તિત્વ. ત્રીજો મુદ્દો છે સેક્રેટરી એ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. જો અલગ અલગ પક્ષકારો સાથે તેને કામગીરી બજાવવાની હોય છે, તો જેમ કે શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડર છે, સંચાલક મંડળ છે, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરેની સાથે કામગીરી કરવાની હોય છે. જો આ બધા સાથે તેને કામગીરી કરવાની હોય છે, તો કઈ રીતે કેવું વર્તન રાખવું તે આકર્ષક વ્યક્તિત્વ તરીકે વર્તી આવે છે. સાથે સાથે સરકારી વિભાગો, બેંકો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. જો અલગ અલગ વિભાગોમાં પણ કામગીરી હોય છે, બેંકમાં પણ હોય છે, અને તેનું વ્યક્તિત્વ સામે કામગીરીથી ઓળખાઈ આવે છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. જો સામાવાળા વ્યક્તિને આકર્ષક અને પ્રભાવિત કરી શકે તેવું હોવું જોઈએ કે ખરેખર આ વ્યક્તિત્વ ખૂબ સારામાં સારું છે. એ બાબતે તેની કામ કરવાની રીત, તેની રહેવાની, તેની પ્રામાણિકતા, તેનું રહેણીકરણી, તેના શબ્દો, વાચન અને જે વ્યક્તિત્વ સાથેની વાર્તાલાપ કરે છે તે આકર્ષક વ્યક્તિત્વનું ઓળખાણ બહાર પાડે છે. ત્યારબાદ આવે છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. સેક્રેટરીએ રોજબરોજના વહીવટ કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. જો બધા સાથે રહીને કામગીરી કરવાની છે, બધું યાદ રાખવું છે અને બધા સાથે રહીને કામ કરવામાં આગળ રાખવું છે. આર્થિક, ધારાકીય, નીતિ વિષયક આ બધા મુદ્દાઓને સાથે લઈને તેને કામગીરી કરવાની હોય છે. તેટલા માટે ગણવામાં આવે છે તેની તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. ત્યારબાદ આવે છે નિર્ણય શક્તિ. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટી માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે.
જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. જો શું કહે છે, ત્વરિત નિર્ણય લેવાનું ક્યારેક મુશ્કેલ બને છે, તો રોજબરોજના જે વહીવટી કામગીરીથી વાકેફ હોય છે કે જેના કારણે નિર્ણય શક્તિ સારી થયેલી હોય છે અને સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લઈ શકે છે અને સમય, સાધન અને શક્તિનો બચાવ કરી શકે છે કે જેના કારણે સમય ન બગડે, સાધન ન બગડે અને પોતાની શક્તિનો પણ વેડફાવ એટલે કે બગાડ ન થઈ શકે અને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય દિશા તરફ તે આગળ વધી શકે. ત્યારબાદ આવે છે વિશ્લેષણ, નિર્ણય શક્તિ. નિર્ણય શક્તિ આપણે સમજાય કે સમય, સાધન અને શક્તિનો બચાવ કરવામાં આવે છે. તેના ઉપરથી જ આવે છે વિશ્લેષણ શક્તિ કે કઈ રીતે વિશ્લેષણ કરવું. સેક્રેટરી કંપનીની વતી કરારો કરવાના હોય છે, તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. જો કરારો કરે છે પણ જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ થતું હોય છે, કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણય લેશે. જો કોઈ વહીવટી પ્રશ્ન ઊભો થાય તો છણાવટ એટલે કે તેને રજૂઆત એવી રીતે કરવાની કે જેના કારણે તે પરિણામ એટલે કે દૂરોગામી એટલે કે વિપરીત અસર ન થાય તે રીતે તેનો વિચાર કરીને તેનો નિર્ણય લેવામાં આવે છે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાય જવાનો ભય હોય છે. જો કોઈ પણ ખોટો નિર્ણય લેવાનો ભય થઈ જાય છે, એટલા માટે શું કરે છે, વિશ્લેષણ શક્તિ યોગ્ય પ્રમાણમાં વિકસિત હોવી જોઈએ કે જેના કારણે એ વહીવટી પ્રશ્નો તાત્કાલિક અને જેનો દૂરોગામી ઉપયોગ ન થાય અને તેનું નિરાકરણ પણ થઈ શકે છે. ત્યારબાદ આવે છે ઉત્સાહ. વ્યક્તિમાં ઉત્સાહ હોવો જોઈએ. આ એક ખૂબ મહત્વની ભૂમિકા અને મહત્વનું પાસું ગણવામાં આવે છે. જો હરેક વ્યક્તિ પોતાના ઉત્સાહ સાથે કાર્ય કરતું હોય ને તો હરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે, પણ નિરુત્સાહી થઈ જતા એ કાર્યમાં એ નિપુણતા મેળવી શકતું નથી. જેમ કે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી સાથે એટલે કે ઉત્સાહ સાથે કોઈ કાર્ય કરશો ભણવામાં કોઈ પણ ક્ષેત્રમાં તો તમે આગળ વધી શકો છો. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે છે. જો ઉત્સાહી વ્યક્તિ શું છે, જેના કર્મચારીઓને એક પ્રેરણારૂપ માર્ગદર્શન આપી શકે છે અને નિરુત્સાહી વ્યક્તિ શું કરશે, આ કામ એટલું બધું કરવું છે, હવે ધ્યેય રાખશે, આવા શબ્દોનો વિચાર કરી શકે છે. જ્યારે ઉત્સાહી વ્યક્તિ એ કાર્યને સરળ બનાવવાનું કામ કરશે કે હાલો આ કામ ગાયગા કરવું છે, ચાલો થઈ જશે, કેમ ના, પ્રયત્ન કરશે. ત્યારબાદ આવે છે વફાદારી. કંપની પ્રત્યેની કેવી વફાદારી હોવી જોઈએ. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેનામાં વફાદારી જરૂરી છે. જો કંપની સેક્રેટરીની કંપની લગતી તમામ બાબતો તેની પાસે હોય છે કે જેના કારણે એ બાબતો અને જે જાણકારી છે તે બહાર ન જાય અને એ કંપની પ્રત્યેનો ભાવ અને વફાદાર રહી શકે. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાંધે તો કંપની ચાલી શકે નહીં. જો એવું બને કે પોતાના અંગત સ્વાર્થ માટે થઈ બીજી હરીફ કંપની છે તે પોતાની કંપનીના એવા અમુક રહસ્યો તેને જાણ કરે તો શું કરશે, જ્યાં તે કંપની સેક્રેટરી તરીકે કામ કરે છે તે કંપની ચાલી શકશે નહીં, એટલે કે નિષ્ફળ તરફ ધીરે ધીરે પ્રયાણ કરશે. ત્યારબાદ આવે છે આત્મવિશ્વાસ. હરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ અને આ આત્મવિશ્વાસ તમને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થાય છે. સેક્રેટરી જે કાર્ય કરે છે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જ કામગીરી કરે છે તેમાં સફળતા મળશે તેવો આશાવાદ હોવો જોઈએ. એટલે કે જે કામગીરી કરે છે તેમાં તેને સફળતા મળશે જ આવો આશાવાદ હોવો જોઈએ અને આશા રાખવી જોઈએ કે જેના કારણે તે આગળ વધી શકે. અંદરથી ઉત્સાહ મળશે, આત્મવિશ્વાસ કેળવાશે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલશે. જો જે વહીવટી ગૂંચો રહેલી છે તેને ધીરે ધીરે સરળતાથી તેમાંથી પાર પાડી શકે છે. ત્યારબાદ આવે છે પુણે અને ચપળતા. પુણે એટલે કે આવડત અને ચપળતા કઈ રીતે ઝડપતાથી કરી શકે છે, આવડત કેવી છે તેના. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની પુણે હોવી જોઈએ. જો
જટિલ બાબતો છે કાયદાકીય તે સમજવાની અને જે મુશ્કેલી સંજોગો આવે છે તેને કઈ રીતે પોતાની આવડતની રીતે પાર પાડવું, એટલે કે કોને રીતે એ સમજવાની જરૂર હોય છે. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય છે. જો પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા બનાવો બને છે, કેવી જાણકારી શું ક્યાંથી આવે છે, બધી જાણકારી તેના આગળ હોવી જોઈએ. આ એક ચપળ વ્યક્તિત્વની નિશાની ગણવામાં આવે છે, આવડત વ્યક્તિત્વ ગણવામાં આવે છે. આ શું કહેવાય છે? પૂર્ણ ચપળતા, એટલે કે આવડત એવી હોવી જોઈએ કે જે પોતાની આજુબાજુના બનાવોની જાણકારી પણ પોતાને જાણકારી થઈ શકે છે. ત્યારબાદ આવે છે દીર્ઘ દ્રષ્ટિ, એટલે કે દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય, પરંતુ તેને લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર વર્તમાનમાં આવવો જોઈએ. જો એવો નિર્ણય ન લેવાય કે જેના કારણે ભવિષ્યમાં પણ નુકસાન થાય અને અત્યારે હાલમાં વર્તમાનમાં સમયમાં પણ નુકસાન થાય, એ નિર્ણય ન લઈ શકે. એટલા માટે શું કહેવામાં આવે છે? દીર્ઘ દ્રષ્ટિ, એટલે કે ભવિષ્યનું જોઈ કામગીરી કરે અને વર્તમાનમાં પણ તેની વિપરીત અસર ન થવી જોઈએ. અને ત્યારબાદ આવે છે ગુણોમાં આવે છેલ્લું છે જે છે નેતાગીરી, એટલે કે કઈ રીતે તેનું વહીવટી સંચાલન કરવા માટેની પાવર હોવો જોઈએ, કઈ રીતે કોના આગળથી કેવું કામ કરાવવું, નેતાગીરી. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. જો સેક્રેટરી શું છે? ઉચ્ચ હોદ્દો ધરાવતો એક અધિકારી ગણવામાં આવે છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કામ કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. જો તેના નીચે ઘણા કામગીરી કરતા કર્મચારીઓ અધિકારીઓ હોય છે, પણ જે કામગીરીને જે ઓર્ડર પ્રમાણે જે કામગીરી જેટલા સમયમાં પૂરી કરવાની છે તેટલા સમયમાં પૂરી કરવાની તેનામાં આવડત હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. કાર્યસૂઝ એટલે કે એ કાર્યને કઈ રીતે ઝડપતાથી ને સરળતાથી થઈ શકે, પહેલ વૃત્તિ કરવી જોઈએ કે કઈ રીતે તમે આ રીતે કામગીરી કરશો, આમ કરશો તો ઝડપથી કામગીરી થઈ શકે. સહકારની ભાવના, એકબીજા સાથેના સહકાર કરીને આગળ વધી શકાય છે. અને સાહસિકતા, કંઈક કામગીરી કરવા માટે આગળ વધવાની સાહસિકતા હોવી જોઈએ. આ હતા આપણા સેક્રેટરીના ગુણો કે જે આપણે અત્યારે સમજ્યા છીએ. અત્યારે આપણે જોયું અત્યારે ગુણો. હવે આવીએ છીએ લાયકાતો, કે એની લાયકાત શું હોવી જોઈએ, કઈ રીતે તેની લાયકાતમાં આપણે જાણી શકીએ છીએ. તો લાયકાતો 10 આપેલી છે. તેમાં પહેલી છે શૈક્ષણિક લાયકાત, એટલે કે શૈક્ષણિક ક્ષેત્રે કેટલી લાયકાત હોવી જોઈએ. તેની પહેલા સેક્રેટરીની લાયકાતો વિશે આપણે સમજી લઈએ. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. જો કંપની ધારામાં તેની જોગવાઈ અનુસાર આપેલી છે કે એટલી લાયકાત હોવી જોઈએ સેક્રેટરી બનવા માટે, પણ તેનાથી વધારે પણ લાયકાત હોય તો ખરેખર એ યશસ્વી અને ખૂબ સારી કામગીરી કરવા માટે પ્રબળ ગણવામાં આવે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. જો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. પહેલી છે લાયકાત શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતમાં છે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવા માટે અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. જો જે કાયદા માટેની ડિગ્રી પણ તેના આગળ હોવી જોઈએ, જેના કારણે શું છે, દસ્તાવેજો બનાવવા છે, કરારો કરવા છે, કે જેને જાણકારી થઈ શકે. ત્યારબાદ આવે છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. લેનદેન બાબત કઈ રીતે હોવી જોઈએ અને કઈ રીતે હિસાબ માટેનું મેળવણું હોવું જોઈએ તે બાબતનું પણ જ્ઞાન હોવું જોઈએ. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન આવે છે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. જો હિસાબો વ્યવસ્થિત હોવા જોઈએ અને કાયદા મુજબ, કે જે કાયદાની જોગવાઈ અનુસાર તેની કામગીરી હોવી જોઈએ. અને
બીજું શું કહે છે કે સમયસર ઓડિટ થયેલા હોવા જોઈએ. ઓડિટ થયેલા હોવા જોઈએ કે જેના કારણે ભૂલ ભરેલું ન હોવું જોઈએ. વ્યવસ્થિત અને જેટલો ખર્ચો થાય છે, જેટલી આવક છે તે તમામ વ્યવસ્થિત દર્શાવી શકાય, તો જ શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય છે. જો ઓડિટ થયેલું વ્યવસ્થિત હશે તો જ જ્યારે વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવે છે શેર હોલ્ડરો સાથેની, તેમાં એ હિસાબ રજૂ કરી શકે છે. એટલો ખર્ચ થયો છે, એટલો આ રીતે, તે તમામ બાબતોનું તેમાં હિસાબો રજૂ કરી શકાય છે. ત્યારબાદ આ બધું જ ત્યારે શક્ય બને છે જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. જો તેના પાસે હિસાબી વ્યવસ્થા માટેનું પ્રાથમિક જ્ઞાન હશે તો જ આ વ્યવસ્થિત બની શકશે, નકર એ થઈ શકે નહીં. જો આ ન થઈ શકે તો વાર્ષિક જે સભા, સામાન્ય સભા બોલાવવામાં આવે છે તેમાં આખા વર્ષનું તારણ કાઢવામાં આવે છે અને તે શેર હોલ્ડરો સામાન્ય સભામાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, કે જે કાર્યાલયનો વડો તરીકે ગણવામાં આવે છે. તો કઈ રીતે સંચાલન થવું જોઈએ? કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. જો શું કહે છે, કાર્યાલયનો વડો સેક્રેટરી ગણવામાં આવે છે અને જુદા જુદા વિભાગો સાથે સંકલન કરી અને કામગીરી કરવામાં આવતી હોય છે. અને રોજબરોજના કાર્યાલય સંચાલન ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ પણ થતો હોવો જોઈએ. આ ઓફિસનું સંચાલનનું કાર્ય ગણવામાં આવે છે અને આ ઓફિસ સંચાલનનું જ્ઞાન પોતાનામાં હોવું જોઈએ. ત્યારબાદ આવે છે સભા સંચાલનનું જ્ઞાન, જે સેક્રેટરી માટેનું ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. સભા સંચાલનનું જ્ઞાન શું કામે ગણવામાં આવે છે એ આપણે જોઈએ. ચાલો, કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. જો કંપની સેક્રેટરી કેટલું કરવું પડે છે? સભા એટલે કે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે. ત્યારબાદ શેર હોલ્ડરો હોય છે તેની સભા હોય છે, ડિબેન્ચર હોલ્ડરોની હોય છે, જે લેણદારો છે તેની, આ બધાની સભાઓ બોલાવવામાં આવે છે. આ સભા ભરતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. જો સભા બોલાવી છે એની પહેલાની કામગીરી શું છે, બોલાવ્યા ત્યારે તેની કામગીરી શું છે અને ત્યારબાદની શું કામગીરી છે, તે તમામ જ્ઞાન એનામાં હોવું જોઈએ. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, જો જે તે સમયે સભા છે તેના માટેની નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ એજન્ડા તૈયાર કરવો, એટલે કે કઈ કઈ મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવશે તેની આખી એજન્ડા તૈયાર કરવામાં આવે છે. મિનિટ્સ લખવી, એટલે કે જે સભામાં જે પણ કામગીરી કે જે શબ્દો, એટલે કે જે ચર્ચા થાય છે તેનું લખાણ સ્વરૂપે રાખવામાં આવે છે. ત્યારબાદ કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય. જો કોરમ એટલે કે જે મીટિંગનો સમય છે, ટાઈમ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ શેર હોલ્ડરો, ડિબેન્ચર, સભાસદો જે પણ છે તેના માટેનો ટાઈમ નક્કી કરવામાં આવે છે કે આ સમયમાં એટલા બોલશો, એટલા સમય સુધીમાં એટલા વ્યક્તિત્વ બોલશે તો એટલા સમયમાં આપણી કામગીરી પૂરી થઈ શકે. એટલે મીટિંગનો સમય નક્કી થાય છે કોરમ એટલે. અને પ્રોક્સી એટલે કે વ્યવસ્થા કેવી હોવી જોઈએ, કયા વ્યક્તિને સંચાલક મંડળ છે તો કઈ રીતે બેસાડવાના આવે છે, જો શેર હોલ્ડર હોય છે તો તેની બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ, તે વ્યવસ્થા વ્યવસ્થિત રીતે અને યોગ્ય ક્રમ પ્રમાણે જ હોવી જોઈએ. અને કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. એ પણ કંપની ધારા અને સભા સંચાલન કઈ રીતે કરવી તે પણ તેનામાં જ્ઞાન હોવું જોઈએ. આ ખૂબ મહત્વની ભૂમિકા ભજવવા માટેનું ગણવામાં આવે છે સભા સંચાલનનું જ્ઞાન. ત્યારબાદ આવે છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે છે. જો અત્યારે હાલની પરિસ્થિતિમાં જોતા કંપની સેક્રેટરી આગળ અલગ અલગ કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. શું કામ કે જેના કારણે કંપનીનું સંચાલન કાયદેસર રીતે અને ખૂબ સારી રીતે, અસરકારક રીતે કરી શકે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરાર કાયદો, જો ખાસ સમજો, જે કરાર કાયદો છે ભારતીય, એ પણ એના આગળ હોવો જોઈએ જાણકારી. સેબીનો કાયદો છે. સેબી એટલે આપણે હું તમને એક વાત કહું દઉં.
સેબી છે એ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ગણવામાં આવે છે કે જે સેબીના કાયદાને અંડરમાં રહીને જ કંપની પોતાની કામગીરી કરી શકે છે. આ ખાસ સમજજો. પછી માલ વેચવાનો કાયદો, એટલે કે માલની લે વેચ કરવી છે, વેચાણ કરવું છે, તો તેના માટેનો પણ કાયદો હોય છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, જો સ્ટેમ્પ ડ્યુટી એક્ટ નક્કી કરેલો હોય છે કે એટલી જ લેવી ઓછામાં ઓછી સ્ટેમ્પ તરીકે, એટલે કે એનો ભાવ અથવા તો એટલી નિશ્ચિત કરેલો જ કંપનીએ નક્કી કરેલો જ એટલો જ વધારે લઈ શકે. અથવા ત્યારબાદ આવે છે કે પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જે પીએફ તરીકે ગણવામાં આવે છે, તે પણ જાણકાર હોવા જોઈએ. અને ત્યારબાદ આવે છે જામીનગીરી કરાર અંગેનો કાયદો. જામીનગીરી કરવી છે તો તે કઈ રીતે કરવી તેનો પણ કાયદો આવે છે. વેટ અંગેનો કાયદો, કેટલો વેટ ટેક્સ તરીકે ચૂકવવો છે તેનો કાયદો આવે છે. સર્વિસ ટેક્સ કેટલો ચૂકવવામાં આવે છે તેનો કાયદો આવે છે. અને ખાસ સ્ટેમ્પ ડ્યુટી એક્ટ એટલા માટે ગણવામાં આવે છે કે જે નિશ્ચિત નક્કી કરેલી છે એ ભરપાઈ કરવામાં આવે છે જે તે ઓફિસમાં કે જે જગ્યાએથી મંજૂરી મળે છે તેના માટેની હોય છે. આમ આ બધા કાયદાનો જાણકાર હોવો જોઈએ. એમ વિવિધ પ્રકારની ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખે છે. જો શું કહે છે, જો આ અલગ અલગ ક્ષેત્રની કામગીરી તેનામાં હશે, સરળ હશે, તો કાનૂની શું થશે, મુશ્કેલીઓ દૂર થશે અને તે વહીવટી સંચાલકીય તરીકે ખૂબ સારી રીતે કામ કરી શકશે. ત્યારબાદ આવે છે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન હોવું. આર્થિક ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર પ્રવાહો કઈ રીતે છે તેનું પણ જ્ઞાન હોવું જોઈએ, જેના કારણે કંપની ઉપર અસર વધારે નથી છે. તેના વિશે આપણે સમજીએ. ચાલો મિત્રો, કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને, જો શું કહે છે, કંપની સમાજમાં અસ્તિત્વ છે, સમાજનો એક ભાગ છે, સમાજમાં વિવિધ પક્ષો સાથે રહીને સંકળાયેલ છે અને વર્તમાન પ્રવાહોથી માહિતગાર થઈને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જો જે પ્રવાહો બદલતા હોય છે એ બધું સંચાલક મંડળને જાણ કરી અને કઈ રીતે શું ફેરફાર કરવા એ બધું એ યોગ્ય નિર્ણય કરી અને જે કંપની માટે લાભદાયક છે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. જો આ ખાસ સમજો, રાજકીય અને આર્થિક જે પ્રવાહો છે બદલતા હોય છે તે ખરેખર કંપનીને અસર કરતા હોય છે. જેમ કે આપણે અત્યારે કોરોના છે, તો કોરોનાના કારણે ઘણી કંપનીઓ બંધ હતી કે જે મજૂરો ન જઈ શકતા હતા, તે પણ આર્થિક રીતે અસર થાય છે કે જેના કારણે બધું જોઈ અને એ પ્રમાણે કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, કે અલગ અલગ પ્રવાહો તરફથી જે સમસ્યાઓ આવતી હોય છે તેનું જ્ઞાન હોવું જોઈએ નિરાકરણ માટે. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓનું માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. જો આ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે, શું કામ અસર કરે છે? દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે, આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. જો દાખલા તરીકે અહીંયાની સ્થાનિક સંગઠન હોય છે તે નિકાસ માટેની પ્રતિબંધ કરે છે, તો પણ તેની માહિતી જાણકાર હોવો જોઈએ કે જેના કારણે નુકસાન ન જાય કંપની. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે છે કે જો સમસ્યા કોઈ ઊભી થાય તો તેની જાણ કરી સંચાલક મંડળને જાણ કરવામાં આવે છે અને જો આવી ભવિષ્યમાં જો આવી સમસ્યા ઊભી થાય તો તેના નિરાકરણ કઈ રીતે કરવું અને આવી સમસ્યા ઊભી ન થાય તો તેનું સમાધાન અને તે માટેની કાર્યવાહી કેવી કરવી તે સંચાલક મંડળને જાણકારી આપતો હોવો જોઈએ. અને ત્યારબાદ આવે છે આપણે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. ખાસ સમજવું, અંગ્રેજી ભાષા ઉપર શું કામ જ્ઞાન હોવું જોઈએ? કારણ કે કંપની સેક્રેટરી કંપની દ્વારા જે એકબીજા પત્ર વ્યવહાર કે કઈ માહિતી આપલે થતી હોય છે તે અંગ્રેજીમાં જ વધારે થતી હોય છે. જો વિદેશમાં અથવા તો બીજા અલગ અલગ રાજ્યો અથવા દેશમાં થતી હોય છે તો ત્યાંની જે સ્થાનિક કે અલગ ભાષા છે તો તે ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ.
કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીને જુદા જુદા પ્રકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાનો હોય છે. જો જુદા જુદા પક્ષકારો તરફથી તેને શું કરવો પડે છે? પત્રાચાર કરવો પડે છે, એટલે પત્રની આપ-લે કરવી પડતી હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. જો મહારત એટલે કે અંગ્રેજી ભાષામાં તે નિપુણ હોવો જોઈએ કે જેના કારણે કંપનીની છાપ ઉપર અસર ના થાય, શાખ ઉપર તકલીફ ના પડે, કે જે ભૂલ ભરેલો પત્ર વ્યવહાર ના થઈ શકે. કંપનીનો વિસ્તાર થતા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. જો જેમ જેમ કંપનીનો વિસ્તાર વધતો જાય છે એમ વિદેશમાં પણ થાય છે, કંપની સાથેના કરારો થાય અથવા તો વિદેશમાં તેની સ્થાપના થાય અથવા તો વિદેશ કંપની છે તેની સાથેના કરારો કરવામાં આવે છે. તો એ કરારો કરવામાં આવે છે કે જે વિદેશી કંપની સાથેના લેવડ દેવડ અને તેની વિદેશી ભાષા છે તેના વિશેનું પણ જ્ઞાન તેના આગળ હોવું જોઈએ. ત્યારબાદ આવે છે જનસંપર્કનું જ્ઞાન. જે માણસો સાથે મળે છે તેનું પણ જ્ઞાન હોવું જોઈએ. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે. જો જે અલગ અલગ પક્ષકારો સાથેની જે કામગીરી કરવાની હોય છે તો તેના સાથેનો પણ સંપર્ક હોવો જોઈએ. શું કામ હોવો જોઈએ? એનું કારણ છે કે જ્યાં જગ્યાએ માલ સામાનની લેવડ દેવડ કરવાની હોય છે કે જેના કારણે એ યોગ્ય પ્રમાણમાં અને સમયસર થઈ શકે, જેથી તેમના વિશ્વાસ કેળવી શકાય છે. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. જો જેના કારણે કંપનીને લાંબા ગાળામાં શું થશે કે કંપનીની શાખ ઉપર, પ્રતિષ્ઠા ઉપર વધારો થઈ શકે છે. અને આ જ્ઞાન સંપર્ક કરેલું હશે તો જ તેને મળી શકશે. અને છેલ્લું આવે છે લાયકાતમાં કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. જો શું કામે તેનું જ્ઞાન હોવું જોઈએ? કે જેના કારણે તે તેમાં માહિતગાર થઈ શકે. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકે છે. જો કમ્પ્યુટરનું જ્ઞાન શું કામે હોવું જોઈએ? કે જેના કારણે શેર હોલ્ડરો સાથેની વાતચીત, ડિબેન્ચર હોલ્ડરો છે, કંપનીના સંચાલક મંડળ છે કે અન્ય પક્ષકારો સાથે જે કંઈ માહિતીની આપ-લે કરવામાં આવે છે અથવા તો માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે તે કમ્પ્યુટરની જરૂર રહેલી છે. જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. જો સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ કરવામાં આવે છે કે જેમાં સંગ્રહ કરી રાખવામાં આવે છે ને ત્યારે તેનો ઉપયોગ થઈ શકે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ જ માટે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. જો બીજા જે ઇલેક્ટ્રોનિક જે કંપનીમાં ઓફિસ સંચાલનમાં કે જે પણ જગ્યાએ વપરાતા હોય તેમાં પણ તેનું જ્ઞાન થોડું હોવું જોઈએ કે જેના કારણે કર્મચારી કે બીજા છે તે તેનો ફાયદો ઉઠાવી ન લે. શું કામ? કે જો ઉપકરણોનું જ્ઞાન હશે તો કર્મચારી પોતાની ગેરશિસ્ત ઉપર અંકુશ રહી શકશે, કે જેના કારણે કર્મચારી પાસેથી આપણે યોગ્ય પ્રમાણમાં કામ કરાવી શકીએ છીએ. જો મિત્રો આ હતું આપણું કંપની સેક્રેટરીના ગુણ અને લાયકાતો વિશેની માહિતી. વિચારજો મિત્રો, ક્યારેક ગુણ અને લાયકાતો વિશેનો પ્રશ્ન પૂછી નાખે અથવા તો ગુણ માટેના ગુણ કેટલા છે, પાંચ ગુણની માહિતી આપો તો કોઈ પણ 5 ગુણ લખી શકાય છે. જ્યારે લાયકાતોનું કહે છે તો લાયકાતોનું પણ કહી શકાય છે. આ હતું આપણું સેક્રેટરીના ગુણો અને લાયકાતો.